તો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું પાલકની પૂરી. તો પૂરી તો તમે બનાવતા જ હશો, પણ હું એકદમ અલગ સ્ટાઇલથી બનાવવાની છું. તો એની માટે આ ધાણા લઈ લીધા છે અને પાલક છે એક જોડી જે આવે તે. તો આ મિક્સર જારમાં પહેલાં ધાણા એડ કરીશું. આદું છે એ એડ કરીશું. 3 મરચાં લીધા છે. તો તીખા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો, બરાબર. અને આ પાલકના પાનને અંદર એડ કરી અને એની પ્યુરી કરી લઈશું. અને પીસી લેવાનું. આ બાઉલ લીધું છે, બાઉલમાં લોટ લઈ લઈશું. એમાં અડધી સૂજી એડ કરવાની. હવે આ પ્યુરી જે હતી તે અંદર એડ કરી દઈશું. આમ તો પ્યુરીથી જ તમારો લોટ બંધાઈ જાય, પણ જરૂર પડે તો તમારે હુંફાળું પાણી લેવાનું, ઠંડુ પાણી નહીં લેવાનું લોટ બાંધવામાં, એટલું યાદ રાખવાનું. હવે હળદર એડ કરી દઈશ, જીરું એડ કરી દઈશ. જીરું ખાસ એડ કરજો, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. સંચળ પાવડર છે એ ખાસ એડ કરજો, એનાથી ચટપટો ટેસ્ટ આવશે. આખો પૂરીનો ટેસ્ટ જ અલગ આવશે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. થોડુંક ધાણા જીરું પાવડર છે એ પણ ખાસ એડ કરજો. હવે મોણ એડ કરી દેવાનું. તો તમે તેલ, ઘી કોઈ બી એડ કરી શકો. હું ઘી એડ કરું છું. 2 ચમચી રેડી છે. આમાં અજમો એડ કરવાનો રહી ગયો, થોડોક અજમો પણ એડ કરવાનો. એનો ટેસ્ટ પણ અજમાનો બહુ સરસ આવે, એટલે અજમો પણ ખાસ એડ કરજો. હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું. બને ને તો પાણીની જરૂર ના પડે ને એવું રાખવાનું, પણ જરૂર પડે તો તમારે હુંફાળું પાણી લેવું અને કઠણ લોટ બાંધવાનો, નરમ લોટ નહીં બાંધવાનો. પહેલાં બધું મિક્સ કરી લેવાનું આવી રીતે પ્રોપર બધો જ લોટને, અને પછી થોડુંક થોડુંક પાણી રેડતું જવાનું. તો જો ફ્રેન્ડ્સ, આવો કઠણ લોટ બાંધ્યો છે. હવે આપણે એને 5 મિનિટ રેસ્ટ આપીશું. લોટ બાંધવામાં મને 1 કપથી ઓછું પાણી જોયું છે. 1 કપમાં આટલું વધ્યું છે. તો આપણો લોટ રેડી છે. હવે એને લુવા કરી દેવાના. આટલા એના લુવા કરી દઈશ. તમે નાના મોટા તમને ગમે એ રીતે તમારે કરી લેવાના. હવે આની બધી પૂરી આવી રીતે વણી લેવાની. બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં, એવી આપણે પૂરી રાખીશું. આટલી રાખવાની. આવી રીતે બધી પૂરી વણી લેવાની. તો જો આવી રીતે પૂરી વણી લીધી છે. તમારે બહાર કોઈ લઈ જવી હોય ને વધારે દિવસ રાખવી હોય ને તો આને પતલી કરવાની હજુ, અને કાપા પાડી લેવાના વચ્ચે વચ્ચે, અને મીડિયમ તાપે તળશો, કડક કરશો તો એ પૂરી તમારાથી બહાર લઈ જવાશે. 15 દિવસ સુધી સારી રહે. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ થઈ ગયું છે. તો પૂરી એડ કરી દઈએ.
તો જો ફ્રેન્ડ્સ, આગળ પાછળથી આવી રીતે સરસ લાલ ગુલાબી થવા દેવાની. અને તેલ થાય એવું હશે ને તો પૂરી ફૂલશે, ને તો ફૂલે નહીં. એટલે તમે તેલ બરાબર ગરમ થવા દેજો. તો ફ્રેન્ડ્સ, જો ગરમ મજાની આપણી સરસ પૂરી રેડી છે. તો તમને એક તોડીને પણ બતાવું. થોડીક ઠંડી હોય એવી બતાવું, કારણ કે બહુ ગરમ છે. તો જુઓ, સરસ મજાની પૂરી થાય છે અને બહુ સરસ લાગશે ખાવામાં, પણ ટેસ્ટ વાઇઝ હોય. તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.